હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું ઉષ્મા પ્રસરણ અને એની રીત. હવે આ શબ્દ જો ઉષ્મા પ્રસરણ, પ્રસરણ થવું એટલે શું? સ્થાનાંતર થવું. તો ઉષ્મા પ્રસરણ એટલે શું? તો ઉષ્માનું જે સ્થાનાંતર થાય એને જ આપણે શું કહીશું? ઉષ્મા પ્રસરણ. પણ આપણે વ્યાખ્યાયિત કરવું હોય તો આપણે એવું કહીએ છીએ, અને તમને ખબર પણ છે કે ઉષ્મા જે છે એનું સ્થાનાંતર ક્યાંથી ક્યાં થાય? તો ઊંચા તાપમાનથી નીચા તાપમાને. રાઈટ. આગળ પણ મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે તમે કોઈ કપ અથવા તો કોઈ ગ્લાસમાં ગરમ પાણી લો અને એને બહાર ખુલ્લા વાતાવરણમાં મૂકી દો તો શું થશે? થોડા સમય પછી ગરમ પાણી ઠંડુ થઈ જશે. એનો અર્થ શું થયો? તો ઉષ્માનું પ્રસરણ ક્યાં થયું? ઊંચા તાપમાનેથી નીચા તાપમાને થયું. એટલે ઊંચું તાપમાન વાળો પદાર્થ છે ઉષ્મા ગુમાવશે અને નીચું તાપમાન વાળો પદાર્થ ઉષ્મા મેળવશે. રાઈટ. તો આ તો તમે જાણો જ છો. રાઈટ. તો આપણે વ્યાખ્યાયિત કરીએ આ શબ્દ એટલે કે ઉષ્મા પ્રસરણ, તો આપણે એવું કહી શકીએ કે તંત્રના જુદા જુદા ભાગના તાપમાન જુદા જુદા હોય ત્યારે ઉષ્માનું સ્થાનાંતર ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ થાય છે, જેને જ આપણે શું કહીશું? ઉષ્મા પ્રસરણ. રાઈટ. તો વ્યાખ્યાયિત કરવું હોય તો તંત્રના જુદા જુદા ભાગ જુદા જુદા તાપમાને હોય ત્યારે ઉષ્માનું સ્થાનાંતર ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ થાય છે. ઉષ્માના આ સ્થાનાંતરને જ ઉષ્મા પ્રસરણ કહે છે. તો કોઈ તંત્ર છે એ તંત્રના જુદા જુદા ભાગ જો જુદા જુદા તાપમાને હોય તો ઉષ્માનું પ્રસરણ એટલે કે ઉષ્માનું સ્થાનાંતર ક્યાં થશે? ઊંચા તાપમાનથી નીચા તાપમાને. અને આ જે ઉષ્માનું સ્થાનાંતર થયું એને જ આપણે શું કહીશું? ઉષ્મા પ્રસરણ કહે છે. તો ઉષ્મા પ્રસરણ ટોટલ 3 રીતે થાય છે. એટલે કે ઉષ્મા પ્રસરણ 3 રીતે થાય છે. કઈ 3 રીત? તો એક છે ઉષ્મા વહન, બીજી રીત છે ઉષ્માનયન અને ત્રીજી રીત છે ઉષ્મા વિકિરણ. રાઈટ. તો જે ઉષ્માનું પ્રસરણ થાય, ઉષ્માનું સ્થાનાંતર થાય એની કુલ 3 રીત છે. એક છે ઉષ્મા વહન, બીજી છે ઉષ્માનયન અને ત્રીજી છે ઉષ્મા વિકિરણ. રાઈટ. અને આ આપણે સમજીએ તફાવત દ્વારા કે ઉષ્મા વહન, ઉષ્માનયન અને ઉષ્મા વિકિરણનો તફાવત સ્પષ્ટ કરો, અથવા તો ઉષ્મા વહન, ઉષ્માનયન અને ઉષ્મા વિકિરણ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. તો અહીંયા આગળ આપણે વાત કરીએ ઉષ્મા વહન, એ પછી ઉષ્મા નયન અને ત્રીજો ભાગ ઉષ્મા વિકિરણ. રાઈટ. તો ચલો ઉષ્મા વહન માટેનો પહેલો મુદ્દો કે જે ઉષ્મા વહન છે, ઉષ્મા વહન શું છે? તો ઉષ્મા પ્રસરણની એક રીત જ, પણ એ કેવા પદાર્થોમાં થાય? તો ઉષ્મા વહન ઘન પદાર્થોમાં થાય. રાઈટ. તો ઘન પદાર્થોમાં ઉષ્મા વહન થાય છે. ઉષ્માનયન ક્યાં થાય? તો ઉષ્માનયન છે તરલ પદાર્થોમાં. રાઈટ. તો ઉષ્માનયન ક્યાં થાય? તો તરલ પદાર્થો. તરલ પદાર્થ એટલે વહી શકે એવા, એટલે કે પ્રવાહી અને વાયુ. અને ઉષ્મા વિકિરણ તો કોઈ પણ પદાર્થમાં.
તો જે ઉષ્મા પ્રસરણની ત્રણ રીત છે કે ઉષ્મા વહન, નયન અને વિકિરણ, એમાં જે ઉષ્મા વહન છે ખાલી કયા પદાર્થોમાં થશે? ઘન પદાર્થોમાં. ઉષ્માનયન તરલ પદાર્થોમાં થાય, જ્યારે ઉષ્મા વિકિરણ કોઈ પણ પદાર્થમાં થાય. એ પછી ઉષ્મા વહન છે એના માટે માધ્યમ જરૂરી છે. ઉષ્માનયન માટે પણ માધ્યમ જરૂરી છે, જ્યારે ઉષ્મા વિકિરણ માટે માધ્યમ જરૂરી નથી. રાઈટ? તો ઉષ્મા વહન અને નયન માટે માધ્યમ જરૂરી છે તો જ ઉષ્માનું પ્રસરણ થાય, જ્યારે ઉષ્મા વિકિરણ માટે માધ્યમ જરૂરી નથી. એ પછી ઉષ્મા વહન છે શેને લીધે થાય? તો તાપમાનના તફાવતને કારણે ઉષ્મા વહન શક્ય છે. રાઈટ? તો તાપમાનના તફાવતને કારણે ઉષ્મા વહન થાય. રાઈટ? ક્યાંથી ક્યાં? તો ઊંચા તાપમાનથી નીચા તાપમાને વહન થાય. રાઈટ? તો ઉષ્માનું વહન ક્યાં થાય? તો ઊંચા તાપમાનથી નીચા તાપમાન. ઉષ્માનયન શેના કારણે થાય? તો ઘનતાના તફાવતને કારણે ઉષ્માનયન થશે. રાઈટ? તો ક્યાંથી ક્યાં? તો ઊંચી ઘનતાથી નીચી ઘનતાએ ઉષ્માનું પ્રસરણ થાય. રાઈટ? તો ઉષ્માનયન કોને કારણે થશે? ઘનતાના તફાવતને કારણે. એટલે કે પ્રસરણ ક્યાંથી ક્યાં થાય? તો ઊંચી ઘનતાથી નીચી ઘનતા. ઉષ્મા વિકિરણ શેના કારણે? તો તાપમાનના તફાવતને કારણે ઉષ્મા વિકિરણ શક્ય છે. તો તફાવત એટલે ક્યાંથી ક્યાં વહન થાય? તો ઊંચા તાપમાનથી નીચા તાપમાને ઉષ્માનું પ્રસરણ થાય. રાઈટ? તો ઉષ્મા વહન અને ઉષ્મા વિકિરણ શેના કારણે થાય? તાપમાનના તફાવતને કારણે. અને વહન એટલે કે પ્રસરણ ક્યાંથી ક્યાં? ઊંચા તાપમાનથી નીચા તાપમાન. જ્યારે ઉષ્માનયન શેના કારણે થાય? ઘનતાના તફાવતને કારણે ઉષ્માનયન થાય. રાઈટ? અને ક્યાંથી ક્યાં પ્રસરણ? તો ઊંચી ઘનતાથી નીચી ઘનતા સુધી પ્રસરણ થાય. રાઈટ? એ પછી જે આ ઉષ્મા વહન છે એ ઉષ્મા વહનની પ્રક્રિયા કેવી છે? તો ઉષ્મા વહનની પ્રક્રિયા ધીમી છે. રાઈટ? તો પ્રક્રિયા ધીમી છે, જ્યારે ઉષ્માનયનની પ્રક્રિયા પણ કેવી છે? ધીમી. જ્યારે ઉષ્મા વિકિરણની પ્રક્રિયા ઝડપી છે. કેટલી ઝડપ? તો પ્રકાશની ઝડપ જેટલી. રાઈટ? પ્રકાશની ઝડપ તમને ખબર જ હશે, 3 × 10⁸ મીટર પર સેકન્ડ. રાઈટ? તો જે આ ઉષ્મા વહન છે એની પ્રક્રિયા કેવી છે? ધીમી. નયન પણ ધીમી પ્રક્રિયા. જ્યારે ઉષ્મા વિકિરણની પ્રક્રિયા કેવી છે? ઝડપી. એટલે કે પ્રકાશની ઝડપ છે. એ પછી ઉષ્મા વહનનો ગતિમાર્ગ કેવો? તો ગતિમાર્ગ હોય અનિયમિત. રાઈટ? તો ઉષ્મા વહનનો ગતિમાર્ગ અનિયમિત. એ જ રીતના ઉષ્માનયનનો ગતિમાર્ગ પણ કેવો? અનિયમિત. જ્યારે ઉષ્મા વિકિરણનો ગતિમાર્ગ કેવો? તો ઉષ્મા વિકિરણનો ગતિમાર્ગ સુરેખ હોય છે. રાઈટ? એ પછી જે ઉષ્મા વહન થશે ઊંચા તાપમાનથી નીચા તાપમાને, એ દરમિયાન કણ પોતાનું સ્થાન છોડતા નથી. રાઈટ?
તો જે પણ પદાર્થ છે એ પદાર્થના જે કણો છે એ પોતાનું સ્થાન છોડતા નથી. જ્યારે ઉષ્માનયન ઘનતાના તફાવતને કારણે થાય છે. એનો અર્થ શું થયો? તો કણ પોતાનું સ્થાન છોડે છે, રાઈટ? તો ઉષ્માવહન તાપમાનને કારણે, તાપમાનના તફાવતને કારણે થાય છે. એનો અર્થ કે કણ પોતાનું સ્થાન છોડતા નથી. જ્યારે ઉષ્માનયન ઘનતાના તફાવતને કારણે થાય છે, એના કારણે કણ પોતાનું સ્થાન છોડશે. જ્યારે ઉષ્મા વિકિરણ જે છે એમાં કણ કોઈ ભાગ લેતા નથી, રાઈટ? તો આ વાત કરી આપણે ઉષ્મા પ્રસરણ જે છે એની જુદી જુદી રીત, કે ઉષ્માનું પ્રસરણ કઈ કઈ રીતે થાય. તો એક છે ઉષ્મા વહન, બીજું ઉષ્માનયન અને 3 ઉષ્મા વિકિરણ. તો આપણે ત્રણેય થિયરીની વાત શેના સ્વરૂપે કરી? તફાવતના સ્વરૂપમાં, રાઈટ? ઉદાહરણ તમને આપું તો ઉષ્મા વહનનું ઉદાહરણ શું? કે જે ઘન પદાર્થોમાં થશે. તો એક ઉદાહરણ આપું કે તમે જ્યારે કોઈ તાપણું કરો છો, રાઈટ? હવે એ તાપણું તમે કર્યું, એમાં તમે કોઈ ઘન પદાર્થ નજીક લઈ જાઓ, તાપણાની નજીક, રાઈટ? ફોર એક્ઝામ્પલ હું તમને એવું કહું કે તમે લોખંડનો કોઈ પદાર્થ લઈ જાઓ છો. તો સપોઝ વિચારો કે આ લોખંડનો પદાર્થ છે, રાઈટ? તો જ્યારે તમે આ પદાર્થ એ તાપણાની નજીક લઈ જશો, થોડા ટાઈમ પછી તમને આ પદાર્થ કેવો લાગશે? ગરમ. કેમ? તાપમાન તો અહીંયા ઊંચું છે, જ્યારે આનું તાપમાન નીચું. પણ જ્યારે તમે નજીક લઈ જશો ત્યારે ઉષ્માનું પ્રસરણ થઈ ગયું. શેના સ્વરૂપમાં? ઘન પદાર્થ છે, એટલે કે ઉષ્મા વહનના સ્વરૂપમાં ઊંચા તાપમાનથી નીચા તાપમાને વહન થાય. એટલે કે થોડા ટાઈમ પછી તમને એ પદાર્થ કેવો લાગશે? ગરમ. તો આ ઉદાહરણ શેનું થયું? ઉષ્મા વહનનું, રાઈટ? એ પછી બીજું ઉદાહરણ આપીએ ઉષ્મા નયનનું, રાઈટ? તો તમે કોઈ પદાર્થ એના પર ગરમ કરવા મૂકો, રાઈટ? કે તમે એ તાપણા પર જ પાણી ગરમ કરવા મૂકો છો, રાઈટ? તો કયું પ્રસરણ થશે? ઉષ્મા નયન, કે જેમાં પિક્ચરમાં શું આવશે? ઘનતા. ને છેલ્લી વાત કરીએ ઉષ્મા વિકિરણ. તો વિકિરણ એટલે એક જ ઉદાહરણ, બહુ સરસ ઉદાહરણ આપણે કહી શકીએ કે ઉષ્મા વિકિરણ. આપણને ખબર છે કે કોઈ પણ પદાર્થ હોય, એ પદાર્થ પોતાને અનુકૂળ ચોક્કસ ઉર્જાનું ઉત્સર્જન કરશે જ. એટલે કે ચોક્કસ ઉર્જા ધરાવતા વિકિરણનું ઉત્સર્જન કરશે. એને જ આપણે શું કહીએ છીએ? ઉષ્મા વિકિરણ, રાઈટ? બીજું ઉદાહરણ એ પણ થાય કે તમે જ્યારે એ તાપણું છે એના પર ખૂબ દૂર હાથ રાખો તો પણ તમને કેવું લાગશે? ગરમ. તો એ ઉદાહરણ શેનું થયું? ઉષ્મા વિકિરણ, રાઈટ? કે કોઈ પણ પદાર્થ છે એ પોતાને અનુરૂપ ચોક્કસ ઉર્જા અથવા તો આવૃત્તિ અથવા તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન કરશે. એને જ આપણે શું કહીએ છીએ? ઉષ્મા વિકિરણ, રાઈટ? તો ફ્રેન્ડ્સ, આ આપણે શેની વાત કરી દીધી? તો આજે આપણે વાત કરી ઉષ્મા પ્રસરણ વિશે, રાઈટ? કે જ્યારે કોઈ તંત્ર હોય એનો જુદા જુદા ભાગ જો જુદા જુદા તાપમાને હોય તો ઉષ્માનું સ્થાનાંતર ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ થશે. એને જ આપણે ઉષ્મા પ્રસરણ કહીશું. એ પછી આપણે વાત કરી ઉષ્મા પ્રસરણની 3 રીત વિશે: ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ. એટલે કે તમને પૂછવા લાયક શું? તો તફાવત જ તમને પૂછે કે ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો, રાઈટ? અથવા તો તફાવત આપો. તો તમારે આ રીતના મુદ્દા સ્વરૂપમાં લખવાનું રહેશે, રાઈટ? તો આ થયો ફ્રેન્ડ્સ 3 માર્ક્સનો ક્વેશ્ચન કે ઉષ્મા પ્રસરણ એટલે શું, તેની 3 રીત જણાવો. અથવા તો એવું જ કે ડાયરેક્ટ કે ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. અથવા તમને એવું કે તફાવત આપો, રાઈટ? તો તમારે આ તફાવત આપવાનો રહેશે, રાઈટ? ઓકે, ચલો હવે આનાથી એક સ્ટેપ આગળ જઈએ. હવે આપણે એક વાત કરી હતી કે તમારે
એક અવસ્થાનું બીજી અવસ્થામાં રૂપાંતર કરવું હોય તો તમારે શું કરવું પડે? ઉષ્મા આપવી પડે. અને ઉષ્મા એ શું છે? ઉર્જા. રાઈટ? કે ફોર એક્ઝામ્પલ હું તમને એવું કહું કે પ્રવાહી અવસ્થા છે એનું તમારે વાયુ સ્વરૂપમાં રૂપાંતર કરવું છે તો તમે એને ગરમ કરો છો એટલે ઉષ્મા આપો છો. રાઈટ? તો જ્યારે તમારે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર કરવું હોય ત્યારે તમે કેટલી ઉષ્મા એટલે કે કેટલી ઉષ્મા ઉર્જા આપશો તો એનું સૂત્ર છે Q = mL. રાઈટ? તો લખીએ કે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર કરવા આપવી પડતી ઉષ્મા અથવા તો ઉર્જા કેટલી? તો એ છે Q = mL. રાઈટ? તો Q એટલે શું? આપવી પડતી ઉષ્મા અથવા તો ઉર્જા. m એટલે આપણે શું કહીશું? પદાર્થ જે છે એનું દળ. અને L ને આપણે શું કહીએ છીએ? ગુપ્ત ઉષ્મા. રાઈટ? તો સૂત્ર યાદ રાખજો કે જ્યારે તમારે પદાર્થનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર કરવું હોય તો ત્યારે આપણે ઉષ્મા આપીએ છીએ તો એનું સૂત્ર શું? તો સૂત્ર છે Q = mL. m એટલે દળ અને L એટલે ગુપ્ત ઉષ્મા. અને બીજું, જ્યારે તમારે તાપમાનમાં ફેરફાર કરવો હોય કે તાપમાનમાં ફેરફાર કરવા આપવી પડતી ઉષ્મા અથવા તો ઉર્જા તો એના માટેનું સમીકરણ યાદ રાખજો Q અથવા તો ડેલ્ટા Q = ms ડેલ્ટા T. રાઈટ? તો જ્યારે તમારે તાપમાનમાં ફેરફાર કરવો હોય ત્યારે તમારે કેટલી ઉષ્મા આપવી? તો ડેલ્ટા Q = ms ડેલ્ટા T. રાઈટ? તો આ આપણે શેની વાત કરી દીધી કે જ્યારે તમારે તાપમાનમાં ફેરફાર કરવો હોય તો એ તાપમાનમાં ફેરફાર કરવા માટે તમારે કેટલી ઉષ્મા આપવી તો એનું સૂત્ર છે ડેલ્ટા Q = ms ડેલ્ટા T. રાઈટ? જ્યાં m એટલે શું? તો m એટલે કે દળ. s એટલે શું? તો s એટલે આપણે ઓલરેડી ભણ્યા હતા વિશિષ્ટ ઉષ્મા ધારિતા. અને ડેલ્ટા T એટલે શું? તાપમાનમાં ફેરફાર. રાઈટ? તો ફ્રેન્ડ્સ આ જે બે સૂત્ર કીધા તમને એ તમારે ખાસ યાદ રાખવાના રહેશે કે જ્યારે તમારે પદાર્થનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર કરવું હોય તો કેટલી ઉષ્મા આપવી? તો Q = mL. જ્યાં m એટલે દળ અને L એટલે ગુપ્ત ઉષ્મા. રાઈટ? અને ગુપ્ત ઉષ્માના આપણે જુદા જુદા ભાગ બી જોયા હતા, ગલન ગુપ્ત ઉષ્મા અને ઉત્કલન ગુપ્ત ઉષ્મા. રાઈટ? અને બીજી એક વસ્તુ કે જ્યારે તમારે તાપમાનમાં ફેરફાર કરવો હોય તો કેટલી ઉષ્મા આપવી? તો એના માટેનું સૂત્ર છે ડેલ્ટા Q અથવા તો Q = ms ડેલ્ટા T. જ્યાં m એટલે દળ, s એટલે વિશિષ્ટ ઉષ્મા ધારિતા અને ડેલ્ટા T એટલે તાપમાનમાં ફેરફાર. રાઈટ? તો આજે આપણે શેની વાત કરી? તો આજે આપણે જોયું ઉષ્મા પ્રસરણ અને એની રીત, ઉષ્મા વહન, નયન અને વિકિરણ. અને એ પછી જે બે સૂત્રો આપણે જોયા કે તાપમાનમાં ફેરફાર કરવા માટે ઉષ્મા ડેલ્ટા Q = ms ડેલ્ટા T અને અવસ્થામાં રૂપાંતર કરવા માટે આપવી પડતી ઉષ્મા Q = mL. રાઈટ? તો આનો ઉપયોગ આપણે દાખલામાં કરીશું. રાઈટ? એટલે તમારે આ સૂત્ર યાદ રાખવાના રહેશે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.